स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। क्या पाया है सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी। संदेश से आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी। जीवन नैया तुमने तारी, मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव। सब दुख हरना अवध बिहारी, मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। चरण की धूल ले लूं मैं, मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। હા હા હા, અરે આમ નહીં, બે હાથ ઉપર કરીને હર્ષ 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 હર્ષ. નાની નાની દીકરીઓ પહેલી જ વખત ફ્લાઇટમાં બેઠી છે, કલકત્તા સુધીનો પ્રવાસ કર્યો અને આવી તૈયારી કરી કે આપણા હૃદય મંદિરમાં અયોધ્યામાં ભલે રામ પધારી ગયા, પણ મેં કાલે જ એમને પ્રશ્ન કર્યો કે ભાઈ આ કયા રામ છે? મુગટધારી છે, રાજા રામ છે? તો કે વનવાસી રામ છે. કયા રામ છે? વનવાસી રામ. વનવાસી રામ છે. કે કેટલા વર્ષનો વનવાસ હતો? 14 વર્ષનો વનવાસ હતો. અને ત્યાર પછી એમની અયોધ્યામાં શું થઈ? પધરામણી. એટલે એમને એ વેશભૂષા રાખી. ખરેખર જો એમના શિક્ષકો એમને જે ગાઈડન્સ આપ્યું એ રીતે એને નૃત્ય કર્યું, એમ અત્યારે જો દરેક મા બાપને સાસુ સસરા સમજી જાય ઘરમાં કે બસ ખાલી ઈશારો કરે અને બધા સમજવા લાગે, અને એમ સંઘમાં જ્યારે પણ કારોબારીની મીટિંગ થાય ત્યારે પ્રમુખ બોલે અને આખી કારોબારી સમજી જાય તો મને લાગે છે
કે 5 મિનિટમાં તો મીટિંગ શું થઈ જાય, પૂરી થઈ જાય. પૂરી. અને હવે તો આ લોકોની સ્કૂલનું બધું જાણ્યા પછી સંજયભાઈ મને એમ લાગે છે જી ગુરુદેવ, કે હવે આ વ્યાખ્યાન દેવા કરતા ખાલી ઈશારાથી જ દેવાના. ગુરુદેવ, આમાં અત્યાર સુધી આ બધાને ગીત સંભળાયું હતું અને કૃષ્ણાબેને જે એક્શન કરી, એક્શન આ લોકોએ કરી. હવે તો ગીત વાગતું નથી. હું કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે તમે એક્શન કરીને આ લોકોને, આ તમને લાઈવ નમૂનો જોવા મળશે કે માત્ર એક ઈશારાથી કેવી રીતે આ લોકો આખા સ્ટેપ કરે છે. જો અત્યાર સુધી તમે સંગીત સાંભળતા હતા, એની સાથે તમે સિંગ કરેલું હતું, રાઈટ? હવે તમે સમજી લો કે તમે બહેરા છો અને મૂંગા છો. હવે આ લોકો કઈ રીતે કરે છે સાંભળો. અત્યારના સોંગ નથી વાગી રહ્યું, સોંગ જરા પણ નથી વાગી રહ્યું. અને કૃષ્ણાબેન અત્યારના જે પ્રમાણે અહીંયાથી એમનો એક જ ઈશારો, નહીં તો આપણે ત્યાં લગ્નમાં કોરિયોગ્રાફર આવે ને તો આપણી સામે આમ આમ કરે, આમ કરો ને આમ કરો. આમનો ખાલી એક જ ઈશારો, એટલે આમ તો આમ. જો તમે ધ્યાનથી કૃષ્ણાબેન સોંગ જ્યારે વાગતો તો ત્યારે પણ એ તો સાંભળતા જ નથી જી, પણ જે કૃષ્ણાબેન એમના ટીચર એમને સંકેત આપે છે એના ઉપર આ છે, કારણ કે એમને તો કંઈ સાંભળવાનું છે નહીં. હવે જુઓ, વગર સોંગે પણ એ કેવી રીતે સંકેત કરે છે એ જુઓ. જો સંગીત નથી, મ્યુઝિક નથી. આ જેટલા સામાયિક કરવા આવે છે ને, આ યાદ રાખજો, ખાલી ઈશારાથી સમજે છે, ઓનલી ઈશારા. આ જો તમે, અને ખરેખર જો તમને અદ્ભુત લાગતું હોય તો એકવાર હાથ ઉપર કરીને એ બધાને બિરદાવજો. હર્ષ 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 હર્ષ. ગુરુદેવ, હું તો હકીકતમાં કહું છું કે આવી દીકરીઓના જો કંઈક લાભ મને મળે ને તો મારું જીવન ધન્ય થઈ જાય. સાહેબ, સાચું કહું ને કે અત્યારના એક બટન દબાવતાની સાથે જ લોકો શેર બજારમાં લાખો ને કરોડો રૂપિયાની જીત અને હાર કરી દે છે. છેલ્લા 10 દિવસથી પૂછો આ લોકોને કે કેટલા રૂપિયા ધોવાઈ ગયા છે. પણ આમાં જો તમે કંઈક અંશે આમાં લાભ લેશો ને, આપણી જ રાજકોટની અંદર અહીંયા આગળ ઢેબરભાઈ રોડ સાઉથ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ પાસે શ્રી છગનલાલ સામજી વિરાણી બહેરા મૂંગા શાળા ટ્રસ્ટ રાજકોટ, જે ગુરુદેવે અહીંયા આગળ 15 કરોડ રૂપિયાનું મહાતબર દાન આપણા સમાજ પાસેથી